જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી। ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરા અટલાદરા ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં રામનવમીની ઉજવણી ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમો સાથે ગઈકાલે મોડી સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલા સાંઈ સેવા સમિતિ જલા મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિપુલભાઈ ચૌહાણ, વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જયેશ બારોટ, જાગૃતિ બારોટના મધુર કંઠે રમઝટ કરી ડાયરામાં મોટી સંખ્યામાં રહીશો આવ્યા હતા। ખૂબ જ સરસ ડાયરો જયેશ બારોટ અને જાગૃતિ બારોટે સરસ ડાયરો કર્યો હતો। રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન, એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું, એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું। એમાં પણ ખૂબ મોટી સફળતા, ખૂબ વિસ્તારના લોકો જોડાયા, ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું, લોક ડાયરાનું એક આયોજન, જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા। આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે। આવતીકાલે ભંડારો છે, ભંડારાની પણ લોકો મજા લેશે। લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો પધારે। પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા। ખૂબ સરસ આયોજન છે, એમાં ખૂબ જ પબ્લિક છે, સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે। એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર। ભગવાન શ્રી રામ લલ્લાની આજે જે પવિત્ર માં ભગવતીની જે નવરાત્રિ મહોત્સવમાં એમની જે રામનવમી છે એ અનુસાર આજે અમે જે રામનવમીનું પર્વ ઉજવ્યું છે તે જય ભવાની ગ્રુપ અને જલાસાઈ સેવા સમિતિ દ્વારા આ વિસ્તાર અટલાદરા વિસ્તારની અંદર એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ શાંતિથી આ શોભાયાત્રા પસાર થઈ અને સાથે પોલીસનો અમને પણ સાથ સહકાર મળ્યો અને અત્યારે પણ અમે જે ડાયરાનું આયોજન કર્યું છે એ ડાયરો પણ સંપૂર્ણ આયોજન સાથે પૂર્ણ થયેલું છે। મારું નામ વિજયભાઈ નાઈ। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।